કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 12/5/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવારનો દિવસ એટલે તમે બધા જાણો છો, મંગળવાર એટલે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદાનો દિવસ. આજે બધું મંગળ જ મંગળ થાય એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. ખરું ને મિત્રો? હવે વાત આપણે ફક્ત એટલી જ કરવાની છે મિત્રો કે ગેપ ડાઉનમાં પહેલાં તો શું કરવું અને પ્લસ શું આ ગેપ ડાઉનમાં હજુ બજાર વધુ તૂટશે કે પછી અહીંથી રિકવર થાય એવું લાગે છે, કે પછી આ ગેપ ડાઉન અને 2 દિવસથી જે 3 દિવસથી જે નિફ્ટી તૂટવાનું કારણ શું એ પણ જાણવાની કોશિશ કરીએ આપણે બધા. ખરું ને? અને બીજું કે આજે ગઈકાલે જે બજાર કેવું રહ્યું એના ઉપર થોડી ચર્ચાઓ કરી લઈશું અને આજે કયા સ્ટોક્સમાં તમને તેજી જોવા મળી શકે છે એ પણ આપણે જાણવાની કોશિશ કરીશું. ખરું મિત્રો? તો પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું. એના ઉપર ફટાફટ આછી પાતળી માહિતી લઈને ફટાફટ આપણે આજના બજાર ઉપર આવી જઈએ. તો ગઈકાલે નિફ્ટી 360 અંકના ઘટાડા સાથે 23,815 અંક જોવા મળી, 24,000થી તૂટીને અંદર જતી રહી. સેન્સેક્સ 1312 અંકના ઘટાડા સાથે 76,015 બંધ જોવા મળ્યું. એફઆઈઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈ 8,437 કરોડની તોતિંગ વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ 5,939 કરોડની કેશમાં ખરીદારી કરી. ટૂંકમાં સામ સામે રાહ જોવા મળી રહ્યા છે મિત્રો બંનેના. પહેલેથી જ આ બંને છે ને ટેવાઈ ગયેલા છે કે હું વેચું છું, તું લેજે ભાઈ, મારે તો વેચવાની ટેવ પડી ગઈ છે. ખરું મિત્રો? હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. તો વધનારા શેરોમાં મિત્રો સીઈ ઇન્ફોર્મેશન સિસ્ટમ 12.6% તેજી, FL3I લિમિટેડમાં 8.7% તેજી, ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ 8.4% તેજી, વોડાફોન આઈડિયા 8.4%, ₹12 ઉપર નીકળી ગયો. મેં તમને ગઈકાલે જ એક કહેલું કે વોડાફોન આઈડિયા ઉપર મિત્રો ધ્યાન રાખજો. વોડાફોન આઈડિયા સમથિંગ ખૂબ સારો છે. લાંબા ગાળા માટે ₹8નો સ્ટોપ લોસ રાખી અને હોલ્ડ કરજો. 20, 25, 30, 35 આવનારા 2030 સુધીમાં 25, 30, 35, 40, 50 પણ જઈ શકે, પણ ₹8નો સ્ટોપ લોસ અવશ્ય રાખવાનો. 8નો લો તોડે એટલે સમજવાનું 2 વખત બંધ આપે એટલે નીકળી જવાનું બોલ્યા વગર. તો વીકનેસ વધી ગઈ છે એવું લાગે. ખરું ને મિત્રો? એટલે આ એક અવશ્ય ધ્યાન રાખજો. ₹12 ઉપર ચાલે છે. ગઈકાલે આપણે ₹11ની આસપાસ હતો, રિકમેન્ડ કરેલો, ફાયદો થઈ રહ્યો છે. અમુક જેણે પણ બાય કરેલા હશે એમને કોંગ્રેચ્યુલેશન. બીજું કે મિત્રો આની સાથે સાથે ટેલિકોમ લાઇનમાં સંકળાયેલો એક બીજો શેર આપણે કહ્યો હતો શનિવારે, HFCLમાં પણ મિત્રો તમે જુઓ 141ના ભાવમાં કહ્યો હતો, એ પણ 148, 149 આવા બજારમાં પણ બંધ જોવા મળ્યું છે. ખરું ને? પછી ઓલા ઇલેક્ટ્રિકલ ગયો તો એ પણ આવા બજારમાં પણ ગઈકાલે પ્લસ જોવા મળ્યું છે. એટલે દ્વારકેશ સુગર ને બધા. તો આ બધું જે છે તમે વારા પરથી રિસર્ચ કરી અને એનો યુઝ કરી શકો છો. ટાટા કન્ઝ્યુમર 8.1%ની તેજી જોવા મળી. બિરલા કોર્પોરેશનમાં 6.9%ની તેજી જોવા મળી. સેરા સેનેટરીમાં 6.4%ની તેજી હતી. પછી એથર એનર્જીસ 6%ની તેજી. હવે આ એથર એનર્જીના આ બધા એવી બેઝ જે સ્ટોક્સ છે બધા ગઈકાલે કેમ દોડતા જોવા મળે? કારણ કે મોદી સાહેબે ચોખ્ખું કીધું કે આવતા સમયમાં પેટ્રોલ ડીઝલને સંયમથી વાપરજો. ક્યાંક ને ક્યાંક જે ડિસ્ટર્બન્સ આવેલું છે સપ્લાય ચેનમાં, તો એની અસર આપણા ઉપર ના પડે એના માટે ખાસ કહેલું છે મિત્રો. અર્બન કંપની 9.7%, કલ્યાણ જ્વેલર્સ 9.3%. કાલે સોનું ખરીદવાની ના પાડી પરમદાડે. 1 વર્ષ સુધી શાંતિ રાખજો, સોનું બોનું ખરીદતા નહીં, એટલે કલ્યાણ જ્વેલર્સ ઉપર સીધી અસર આવી. એબીબી 8.9%, જ્યોતિ લેબ્સ 9.3%, તેજસ નેટવર્ક 8.3%, બ્લુ ડાર્ટ એક્સપ્રેસ 7.5% અને આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ 7.3%ની
મંદી જોવા મળી. આ વાત થઈ ગઈ મિત્રો ગઈકાલના બજારની. હવે આજના બજારમાં મિત્રો એવું લાગે છે કે ગેપ ડાઉન તો ખુલશે, લગભગ 200 અંકની ગેપ ડાઉન દેખાઈ રહ્યું છે. પણ મિત્રો આ જે અત્યારે હાલ ગેપ ડાઉન ખુલવાનું છે, પણ પબ્લિક કે એફઆઈઆઈ કે ડીઆઈઆઈએ સમજવું જોઈએ કે ભાઈ મોદી સાહેબ જે વાક્ય બોલ્યા છે એ ઇન્ટેન્શન તમને ડરાવવાનો નથી, પણ તમને જાગૃત કરવા માટેનો છે. તો એફઆઈ ને ડીઆઈને આ વસ્તુની ખાસ ખબર પડવી જોઈએ કે કોઈ પણ પ્રધાનમંત્રી જ્યારે એક સ્ટેજ લેવલ ઉપર જ્યારે આ વાત કરતા હોય ત્યારે ઇન્ટરનલી આ વસ્તુની જરૂરિયાત ખૂબ જ લાગતી હોય છે. અને જે પ્રમાણેનો ડોલર રૂપીસ સામે ધડાધડ વધી રહ્યો છે, 95 ઉપરની અત્યારે હાલ તેજી બતાવી રહ્યો છે, એને રોકવો ખૂબ જ જરૂરી છે. કારણ કે એ બહુ દોડશે તો ઇન્ડિયાના બજાર માટે ખૂબ જ નેગેટિવ ઉત્પન્ન કરી શકે છે. એટલે મોદી સાહેબની એક પહેલ છે મિત્રો કે લોકલ ફોર વોકલ. બહાર આપણે વિદેશી મુદ્રા ક્યાંય યુઝ નથી કરવાની, અને શક્ય હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસને ટાળો, ઇન્ડિયાના પ્રવાસ કરો. સોનું ઓછું, કારણ કે સોનું શું હોય મિત્રો, બહારથી આવે છે, અને બહારથી આવે એટલે આપણે એને ડોલરમાં પેમેન્ટ કરવું પડે. અને તમે તો એ લોકોને તો એટલી મજા આવી ગઈ છે જે સોનું મોકલે છે એ લોકોને ઇન્ડિયામાં, કે આ ઇન્ડિયાવાળા તો ગોડા થઈ ગયા પીળી ધાતુ ઉપર. લે 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 જ કરે છે, અને આપણે આપ કરો, વેચ્યા કરો. ખપત બહુ છે ઇન્ડિયામાં સોનાની. ખાવા ના હોય પણ 5 તોલા દાગીના કરવા જ પડે બહુના. આવું 10 તોલા દાગીના કરવા જ પડે બહુના. દેખાદેખી, ઇન્ટરનલ ખેંચતા. બીજું કે પેટ્રોલ ડીઝલ સંયમથી વાપરવાનું કેમ કહ્યું? કારણ કે આગળ જતા જથ્થામાં કંઈક પ્રોબ્લેમ. મેં તમને હમણાં વચ્ચે પણ વાત કરી હતી કે આ એક પ્રસ્તાવ આવેલો છે કે E85 E100 કદાચ બાયોફ્યુઅલ યુઝ કરવામાં આવે તો નવાઈ ન પામતા. કારણ કે પેટ્રોલ ડીઝલ કદાચ ભવિષ્યમાં હોર્મુઝમાંથી અત્યારે હાલ આપણા ઘણા જહાજો હજી લોક થયેલા છે, એ હજુ નીકળી શક્યા નથી. તો એ બધું રોટેશન આવતા હજુ સમય લાગશે. 2027માં બધું જ રાબેતા મુજબ થશે. ત્યાં સુધી મિત્રો ખેંચતાણ તો રહેવાની જ છે. તોય આપણા પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે સંયમતાથી જળવાયેલા છે, એ આપણા માટે ખૂબ સારી વસ્તુ કહી શકાય. પરંતુ આપણા માટે સારું કહી શકાય, પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જે ઇમ્પોર્ટ કરે છે ક્રૂડ, એ લોકો તો બાપડા મરવા પડ્યા છે. 3 આઈઓસી, બીપીસીએલ ને એચપીસીએલ ત્રણે અધમુઆ કરી નાખ્યા છે. કારણ કે આપણે કોઈના ઉપર નિર્ધારિત રહીએ એવું કામ નથી કરવું. એવું કહેવું છે મોદી સાહેબનું. તમે 88% ક્રૂડ બહારથી આપણે આયાત કરીએ છીએ, 12% જ ક્રૂડ આપણે ઉત્પન્ન કરીએ છીએ. આપણી ખપત જે 100% છે એમાંથી 88% તો બહારથી લાવીએ છીએ, અને 12% ફક્ત આપણે વાપરીએ છીએ, આપણે ઉત્પન્ન કરીએ છીએ. તો મિત્રો તમે આ 88% જે બહારથી આયાત કરીએ છીએ એનું પેમેન્ટ આપણે ડોલરમાં કરવું પડતું હોય છે. અને હવે ડોલર એટલો મજબૂત થઈ ગયો છે કે જબરદસ્ત અત્યારે સ્થિતિ બેકાબૂ બનેલી છે. આર્થિક જે સંતુલન છે એ હાલમડોલમ થઈ જતું જોવા મળે છે, ખરું ને? એટલે આ વસ્તુ ઉપર ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ કે આજે મિત્રો ચાંદીમાં ગઈકાલે પણ તેજી જોવા મળી હતી, ધુઆધાર. આજે પણ એમાં હિન્દુસ્તાન ઝીંક ઉપર ધ્યાન રાખજો. હિન્દુસ્તાન ઝીંક, વેદાંતા અને હિન્દુસ્તાન કોપર, આ ત્રણેય ઉપર ધ્યાન રાખજો. આજે 3માં ફરીથી હલકી ફુલકી પણ તેજી થાય તો નવાઈ ન પામતા, ખરું મિત્રો? આ સ્ટોક્સ તમને મેં કયા એ ધ્યાન રાખજો. મેં તમને ગઈકાલે પણ 3 સ્ટોક્સ કયા હતા પરમ દિવસે, કદાચ તમે ધ્યાનમાં લીધા હોય કે ન લીધા હોય ફરીથી એક વખત યાદ કરાવી દઉં છું. ઉષા માર્ટિન, એપેક્સ ફ્રોઝન ફૂડ અને IFCI, આ 3 સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો.
શોર્ટ ટાઈમ મીન્સ કે 4%, 4 મહિના 5 મહિનામાં બજારમાં થોડી સ્થિરતા આવશે તો સારું એવું રિટર્ન આપી શકે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. અને કોઈ પણ સ્ટોક્સ લો એ પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા તો ફંડ મેનેજરને પૂછી પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, જેથી કરીને તમારી મહાબચતની મહામૂડી ક્યાંય પણ વેસ્ટ ના થાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.